સ્વામિના હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 49મું. ભગવાન અને માઇક આકારમાં ઘણો ફેર છે તેનું કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન પામવાનું. સ્વામિના હરે સંવત 1880 ફાગણ સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડામધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણી દ્વાર ઓરડીએ ઓલિયા ઉપર ગાદી જગ્યા બિછાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને બાગમાં થોડા પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો. પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માઇક આકાર એ બેને વિશે તો ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે એ તો ભગવાન અને માઇક આકાર ને સરખા જાણે છે. એ દેવતના ગમે દેવતના વાંચો ભગવાનનો આ મહિમા. ડોક્ટર સ્વામી કાલ બહુ સમજાયો સ્વામીનો તફાવત. આપણામાં એમને શું ફેર છે કે આપણા કરતા શરીરની પરિસ્થિતિ જોઈને આપણે મોતિયા આવી ગયા, દાંત ગયા, વાહ છૂટ્યો, શરીર જોવા જઈએ તો આપણા કરતા ઢીલું પડી ગયું. પણ એ અલૌકિક શક્તિ શું છે એ જો એ શક્તિ બીજા દરેકમાં ના હોય. મહારાજે 5નું વચનાર કીધું, પુરુષોત્તમનું અસાધારણ લક્ષણ શું છે એ વચનાર સમજાયું છે ને. કયું વચનાવત છે? અમદાવાદનું. હા ભાઈ, હવે સાચું કાયદો છે તે એમાં મહારાજે આ વાત કરી કે હજારો માણસને પોતાની મૂર્તિમાં ખેંચી લેવા, ધર્મ મર્યાદા વર્તાવવું અને અક્ષરાધિક મુક્તોને પણ વશ કરવા, પોતાના મૂર્તિ જોડવા. શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામ અધિપતિ પુરુષોત્તમ નારાયણ પધાર્યા. હવે એમનું ઈશ્વરીય સ્વામી આખું 50 વર્ષની ઉંમર રહ્યા, પણ પહેલું તો એક આ 500 પરમહંસનું જોઈએ આપણે તો અવતાર જેવા પુરુષો હતા. ગોપાલ સ્વામી, હિમરાશા શેઠ, વૈષ્ણવના ચુસ્ત, વલ્લભ સ્વામી વિના બીજો સ્વામી દુનિયામાં છે જ એવું જે બોલનારા એને પણ ઝુકાવી દીધા. અને એમ કહેવું પડ્યું કાં તો કૃષ્ણ મારી પરીક્ષા લેવા આ કૃષ્ણનો અવતાર છે. ગોપાલ સ્વામી કે મારા જેવા 500 છે એના પાસે. એ તો ભગવાન સર્વોપરી પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ છે અને મારા જેવા 500 છે એમના પાસે. એવા મોટા જબરા સમર્થ પુરુષ છે મહારાજ. હજારોને સમાધિ કરાવીને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવીને પોતાની મૂર્તિમાં જોડી દીધા. અને સતી નિત્યાનંદ સ્વામી જેવા, ગુણાતી સ્વામી જેવા એ બધા બ્રાહ્મણ પાછા. ગોપાલ સ્વામી બધા બ્રાહ્મણો. બ્રાહ્મણ કોઈને ના નમી જાઓ. બ્રાહ્મણને સત્સંગ થવો બહુ કઠણ. હા, તે બ્રાહ્મણનો ભોજન ટાણે. જો આમ હોય તો સત્સંગી રહે, ઘર ભેગા થાય. લાડવાનો બ્રાહ્મણનો સત્સંગ અને વાણિયાભાઈની વાહ વાહ. વાણિયાનો સત્સંગ ના થાય વાહ વાહ. એમાં આવીને વાણિયા બેસી ગયા હતા આપડે સતજોગી મહારાજ મોટી નાખ્યા. હા, અને ખરો સત્સંગ ખેડૂતનો અને ભાડ ચારણની ભાઈ એને ખેંચ્યા હો. જુઓ બેઠા બધા બધા મોટી નાખ્યા સ્વામી. માટે આ સ્વામીની સર્વોપરી શક્તિ
બધા એને મૂંડ્યા. શ્રીજી મહારાજ બધાને સમાધિઓ કરાવીને ઈષ્ટદેવના દર્શન કરાવીને પોતાની મૂર્તિમાં જોડ્યા. આ મહારાજનું પુરુષોત્તમ, આ ઈશ્વરીય સામર્થ્ય મોટા મોટા એ છે તે આ ભગવાનની શક્તિ છે. એ આ સત્પુરુષમાં છે એટલે સત્પુરુષ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ભગવાનના જેવું આ કાર્ય આ કરી શકે. આ ભૂંજીર વશ રહે એવી સબ હિસાબ વિચાર કરો. પણ કેવા થશે સ્વામીએ આ સ્થિર કરી દીધા. જેમ સમાધિ કરાવી દે ને પેલા ચકલાન, પછી ચકલા સ્થિર થઈને પડ્યા. પેલી ખિસકોલી ડચાક ડચાક કરતી હતી, પણ મારી પૂંછડું હલાવતી જાય, ડચ ડચ કરતી જાય. પછી મહારાજે દ્રષ્ટિ કરી, સમાધિ થઈ પડી ભૂત. સુરો ખાતર લેતી હતા કે ચારની ડગડગ કરતી હતી લે. એ મહારાજ પાસે મહારાજે ચપટી વગાડી, પાછી ઉઠીને ભાગી ગઈ. પણ એ મહારાજ વશ સમાધિ એ કરતા. અત્યારે સ્વામી જ્ઞાને કરીને વશ કરે છે, સમાધિ આપણે નથી કરી. પેલું મહારાજના વખતમાં ઈશ્વરીય કરીને ખેંચવા હતા, કારણ કે શરૂઆત હતી એટલે સમજે નહીં. શાસ્ત્રી મહારાજના વખતમાં થોડુંક મહારાજ ચમત્કાર બતાવ્યો સમાધિનો, સાથી કે એકદમ આ સંપ્રદાયની પુષ્ટિ જ્ઞાને ન થાય, કારણ કે જીવ જ્ઞાનના પાત્ર નહીં અને સમજી ન શકે. એટલે પહેલું ઈશ્વરીથી ખેંચાય ને પછી હેત થાય, પછી થોડો થોડો સમજે, જ્ઞાન થાય, હેતે કરીને મનાય. એમ સાથે શાસ્ત્રી મહારાજના વખતમાં સમાધિ પ્રકરણ હાલ્યું હતું અને એવો ચમત્કાર દેખાડતા હતા. એ પાછું બંધ થયું. ગુણાતી સ્વામી કે આપણા વખતમાં જ્ઞાને કરીને સમજણ કર્યું. આત્મા પરમાત્માનું આ જ્ઞાન ઉતરશે જીવમાં તો ટકશે ને કે સમાધિ વાળું કોઈ રહેશે. અમદાવાદમાં સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું ને સમાધિનો પ્રોગ્રામ ગોઠવ્યો તો 10,000ની પબ્લિક ભેગી થઈ હતી ને. તો એમાં એક પેલો બ્રાહ્મણ હતો ને, તે આ બધા ચંપકલાલ ને વિનાયકલાલ સાહેબ ના ફલાણા ફલાણા બધા 5-10 વર્ષથી સ્વામીની સેવા સત્સંગ કરે, આગળ આવી જાય. મારે એકદમ આગળ આપવું છે. 25,000 મારા જો યાદ હોય તો આપને. પેલો બ્રાહ્મણ કોક વ્યાપારી હતા, એનું નામ બધું આવતું નથી. પછી 25,000 બધા કે રવા દે ભાઈ સ્વામી, તમે નવા ના સૌ કુટુંબીઓ બધા સાથે આ બધું પેલું થયું બપોર. તોય પણ એ બોલ્યા હતા, પણ બોલ્યા પણ સમાધિનું આ પ્રકરણ હતું, જ્ઞાનનું નતું. એટલે પછી ફરીના દેખાણા હજુ સુધી સમાધિ ઊંચી જાય. તો માટે સમાધિ તો એક વાર આકર્ષણ કરવા માટે છે, પણ તે પછી જ્ઞાન થવું જોઈએ. અને જ્ઞાન વિના રૂચે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નહીં થાય. ત્યારે મહારાજનું આ ઐશ્વર્ય પ્રતાપ એનો વારસો હાલ્યો આવે. ગુણાતી સ્વામી એવો હશે તે કામ કર્યું. અને ગુણાતી સ્વામી એ સચે એવો સત્સંગ વધાર્યો. તરહીને હાચવ્યા હતા જુનાગઢમાં. મહારાજ કે સાધુ તો 5 રાખીએ, 25 રાખીએ, 2 રાખીએ કરતા કરતા સ્વામી બોલતા બંધ થઈ ગયા. નકર મહારાજ 1000 હાલ્યા હતા. પણ સ્વામી બોલતા બંધ થયા કે હવે નહીં બોલું, નકર ચાલી જશે મહારાજ. તો એ તરણે થઈ ગયા તો ભેગા. અને સાથે સૌરાષ્ટ્ર દેશના રઘુવીરજી મહારાજ આગળ રઘુવીરજી મહારાજ કે સ્વામી આવા બળિયા હરિભક્ત કેટલા જ તમે કર્યા કે જે સર્વસ્વ આપવા તૈયાર. તારે સ્વામી કે આ ખ્યાગાર વાય હરિભક્તોના માથાથી ભરી દે, એટલા બળિયા જેવા ભક્તો છે. એમ સ્વામી સોરઠના એવા સ્વામીએ આ જ્ઞાનનો પ્રભાવ જ કર્યો. એવું છે તેવા ભગતજીના શાસ્ત્રી મહારાજ જોયું. શાસ્ત્રી મહારાજે પણ આવા કાર્ય કર્યા. સંકલ્પ બીજાનો તો ન થાય, બીજો સંકલ્પ કરે તો હાથ બેસી જાય. અને એમાં આ જે ગોંડલ ગઢડા એ મંદિરો કર્યા છે એ તો મહારાજ સિવાય બને જ નહીં. કારણ કે ગોંડલનો 70 વર્ષનો કબજો, જુનાગઢનો પાછો બાપુએ એને થારમાં આપેલી જમીન. ગુણાજી સ્વામીનો અગ્નિ સંસ્કાર ત્યાં કર્યો.
કારણ કે ગોંડલ બાપુ હતા એનો એવો રિવાજ અને એવું સતી વ્યવસ્થા કે એક જ શમશાન આખા ગામની, અને શમશાનની પાસે લાતી રાખે. એ લાતીમાંથી લાકડું લઈ અને અહીંયા અગ્નિ સંસ્કાર કરવાનો, રાજાથી રાખ સુધી, બીજું નહીં. અને લાતીમાં પાછું વ્યવસ્થા એવી કે ગરીબ હોય તો એને એ પ્રમાણે મફત આપવા લાકડા, અથવા તો થોડી કિંમત લેવી કોઈના ફાયથી, કોઈના ફાયથી પૂરતા પૈસા લેવા છે જેવા છે માણસ. પણ એ રીતે બધી વ્યવસ્થા. પણ સ્વામી જયારે ગોંડલમાં જે મૂક્યો ત્યારે કે સ્વામીને બધાના ભેગી અગ્નિ સંસ્કાર હોય નહીં, આ તો ગુરુ છે, માટે એમનો અગ્નિ સંસ્કાર વાડીમાં કરો. એ વાડીમાં અગ્નિ સંસ્કાર કરી અને એ વાડી જુનાગઢને થારમાં આપી. એવો હા 70 વર્ષથી ચાલે છે. હવે ત્યાં કણિયા નારાયણ સ્વામી હતા, આ ફોટો છે પણ નારાયણ સ્વામીનો, બહુ સમર્થ સાધુ હતા જુનાગઢના. હા, બહુ સત્ય વચન દીધી અને બહુ સાધુ હતા. એમનો સંકલ્પ થયો હતો કે 1 શિખરનું આપણે મંદિર જેમ લક્ષ્મીવાડીમાં મહારાજ ઉપર કર્યું છે એમાં ગુણાતી સ્વામી ઉપર 1 શિખરનું મંદિર કરવું આપણે, અને એવી રીતે વિચાર. પછી એ મંજૂરી લેવી એમને આચાર્યની, કારણ કે સંપ્રદાય છે આચાર્યની મંજૂરી વગર કાર્ય થાય નહીં. પછી સાધુઓ આડા પડ્યા, વિક્ષેપ વાળા હોય ને પાછા વિરોધી ગુણાતી સ્વામીના. અરે મહારાજ ગામમાં મંદિર છે, બીજું મંદિર શું કરવું છે, આમ થાય તેમ થાય, મહારાજને વિરોધ કર્યો. પછી નારાયણ ચંદ્રદાસ સ્વામી બોલ્યા કે મારા હાથે આ 1 શિખરનું મંદિર આ સ્વામીના સમાધિ સ્થાન ઉપર નહીં થવા દો, પણ એના ઉપર તો 3 શિખરનું મંદિર કરનારા મળશે અને 3 શિખરનું મંદિર થશે, એવું નારાયણ ચંદ્રદાસ સ્વામી બોલ્યા. હવે આ ઝવેરભાઈ દિવાન, આ ભક્તિબા છે રાજકોટ, એના બાપા, અને મહેન્દ્રભાઈ છે એના દાદા ત્યાં વસોમાં. એ લીંબડીમાં દિવાન હતા. એમના દીકરા ઝવેરભાઈ હરિભાઈ ભરૂચ રહેતા, ભરૂચ દાઢી રાખતા. એ હરિભાઈ નારાયણજી મહારાજ વિરસદવાર એમના શિષ્ય, એમનો ફોટો ગોંડલમાં છે નારાયણજી મહારાજનો. એની કણુચી શરીરની ભાદરણ વાળા પરસોત્તમ જેવી હતી, એવું શરીર મોટી જાણ કરું છું કણુચીના. એ નારાયણજી મહારાજને જોયેલા. હા, બરોબર. હા, એ લખતા પેલું સ્વામિનારાયણ ભાગવત. અને આ રાજકોટ વાળા ધનેશ્વરભાઈ, એ ત્યાં એમને મદદમાં ત્યાં એ વખત લખાવતા, મદદ કરતા. એ સાથે નારાયણજી મહારાજના શેષ અને હરિભાઈ ને ગુણાતી સ્વામી દર્શન દીધા કે આ અક્ષરદેરીમાં ઓટા ઉપર કાશિયન વાવવા હાલે પેલા શાકભાજી તરકારી, કે છોકરા ઓટલા ઉપર ગયા ને ડુંગળીના ઢગલા કરે ને એ બધું. એ સ્વામીને ગમતું છે ને, ગુણાતી સ્વામી ના ગમે. હરિભાઈ ને દર્શન દીધા કે આ સાથે કઈ સુધારો થવો જોઈએ, આવું ના આવું ના. હરિભાઈ ને નારાયણજી મહારાજ બે વિચાર કર્યો કે આ કામ આપણાથી બનશે, બને એવું નથી. શાસ્ત્રી મહારાજ ભરત બને. પછી શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા, શાસ્ત્રી મહારાજ ને વાત કરી. શાસ્ત્રી મહારાજ શું બોલ્યા કે જો હું વડતાલથી નીકળીને બોચાહણનું મંદિર આજ્યું, અહીં શરૂઆત કરી સારંગપુર. આ 2 મંદિરોની શરૂઆત કરી, તે છતાં મારી પાસે પૈસો નથી અને માણસ પણ નથી. સાધુ એ મારા પાસે ના મળે, હારા સાધુ. હવે આવા મોટા કામને આટલું બધી પ્રવૃત્તિ કેમ ઉપાડવી? એમ સત્ય સ્વામીએ મોડું. હવે ત્રીજા ઠેકાણે ગોંડલ પાછું મારે ક્યાં લાંબા થવું? પણ રાતે સ્વામી ગુણાતી સ્વામીને દર્શન દીધા શાસ્ત્રી મહારાજને. અને સ્વામીને કે સ્વામી તમે કેમ છે હવે જાઓ, ગાડા માટે રૂપિયા આવશે, માણસ પણ વધશે, અને તમે તો નિમિત્ત છો, આગળ થાવ હિંમત કરી, અને બધું સારામાં નથી. એમ ગુણાતી સ્વામી હિંમત આપી. એ સ્વામી હવારમાં ઉઠ્યા ટટા થઈ ગયા. સ્વામી કે હરિભાઈ મને સ્વામી દર્શન દીધા, તમને કહ્યું મને બળની વાત કરી.
માટે હવે મારે આવવું પડશે, ચાલો. પછી ત્યાં ગયા ત્યારે ત્યાં ચંદુભાઈ પટેલ હતા ને વિદ્યાધિકારી, એ સ્વામીને ખરું સ્વામી. અને પછી એવા દવારી બાપુજીને વાત કરાવી કે બાપુ સાંભળો, જો આ આપણી વાડી છે અક્ષર સ્વામીનું સમાધિ સ્થાન છે, અહીંયા સાધુઓ છે એના ઉપર મંદિર કરવા ઈચ્છે છે, તે જમીન આપણે એમને આપવી અને એ વાત કરો. પછી બાપુ તો પહેલા તો કીધું ભાઈ જુનાગઢ વાળાને ઠારમાં આપેલી છે 50-70 વર્ષથી, તો એમને મને પૂછવું પડે મારે કે એ આવી રીતે જો મહારાજની મૂર્તિ સાથે ગુણાતી સ્વામીની મૂર્તિ પધરાવતા હોય, ત્યાં મંદિર કરતા હોય તો આ સાધુને મારાથી અપાય નહીં, એમ બોલ્યા. પછી કે તો સારું પૂછાવો. પછી પૂછાયું. પછી પેલાનાથી તો બને એવું હતું નહીં, કારણ કે રાગ નહીં ને, આચાર્યની મંજૂરી લેવી પડે, સાધુઓમાં 2 પક્ષ, મોટી વાત, સ્વતંત્ર નહીં ને. પછી બાપુએ આ જમીન આપણને આપવા વાત કરી ત્યારે કે 1 લાખ રૂપિયા લો આ જમીનના. પછી બધા સમજાયા ચંદુભાઈ કે બાપુ જુઓ, ગુણાતી સ્વામી તો તમારા ગુરુ, અને તમે અહીં તમારા 9 લખામાં રાખ્યા, અહીં સમાધિ દેહ મૂક્યો, અહીં સમાધિ થઈ, આ જગવાળી તમે આપી, અને એના ઉપર આવી રીતે મંદિર થતું હોય તો તમારે કરવું જોઈએ. મંદિર જમીન પણ મફત આપવી જોઈએ, મંદિરનો ખર્ચો આપવો જોઈએ. છતાં પણ જો આ સાધુ દાખલો કરીને કરતા હોય તો એક તો તમારા ગુરુ છે, વળી તમારા શહેરની ગોંડલની શોભા વધે છે, તમારા ગોંડલની પબ્લિક પાછી રડી ખાશે, મજૂરી મળશે. માટે વિચાર કરો. પછી એમ કરતા કરતા આમાં 25,000 નક્કી કર્યું, અને 25,000 રૂપિયા નક્કી કરી, અને એ હરિભાઈ અને એ જ્યાં ઘેર અને સત્સંગમાંથી 25,000 રૂપિયા ભેગા કરી અને બાપુને ભરીને તાંબા પત્ર લેખ લખાઈ દીધો. અને પછી સ્વામીને હું કહ્યું કે હવે સ્વામી તમારું કામ, એ છૂટી પડ્યા. હવે સ્વામી કે લ્યો આ તમે સંભાળો. એ સ્વામીએ પછી પેલા મંદિરના પાળા પેલી મકાન વડ હેઠળ જૂના ત્યાં આવીને પડાવ નાખેલો કે એવા એમને પહેવા ન દેવા, મારવા. શાસ્ત્રી મહારાજ કે આપણે આ 2 મંદિર આજના નવરા ક્યાં છે, હમણાં ભલે પડ્યું. 12 મહિના જવા દીધા, પેલા ખીચડી ખાઈ ખાઈને થાકીને જા ઉઠે તો તારે ભાગી ગયા. પછી સ્વામીએ કાગળ લખ્યા હરિભક્તોને, ગુજરાતમાં બધું, કે આ ગોંડલ આપણે સમયો કરવો છે, મંદિરનું ખાતમુહૂર્ત કરવું છે, અને બધા હરિભક્તો આવજો. જેને ઘરમાં સગવડ ના હોય ભાડાની તો બરજ્યું વેચજો, ભાડાની સગવડ ના હોય તો ઘરમાં ખાવાના કોતરા વેચજો, પણ આ સમય આવજો. એ વખતમાં થતો સત્સંગનો સમૂહ આટલો નહીં તો 2-3 હજાર માણસ ભેગું. હવે પેલા એક સતી પેલા હતા બ્રાહ્મણ, હવે અહીંયા સમયો કરવો, અહીંયા સીધું લાવવું, રસોઈ કરવી, પૈસાની સગવડ નહીં, અને સ્વામી આવું પડ્યું. તે પેલો એ સતે એનું નામ મને આવડે ભૂલી ગયો બ્રાહ્મણનું, એ સદે કે સ્વામી તમારે બીજી કાંઈ ચિંતા કરવી નહીં, જો સીધું હું લાવીશ મારા નામથી, અને રસોઈ પણ હું રસોઈ લાવીને કરાવું છું, અને બાપુના તંબુ ને એવું બધું લાવીને તંબુ નાખ્યા, અને એ સાથે એને બધું સીધું લાવીને રસોઈ સમયો સ્વામીની સગવડે સ્વામી પૈસા આવો બ્રાહ્મણ મળી ગયો મહારાજની દયાથી. પછી સમયો પૂરો થયો ત્યારે સ્વામી કે હવે જે હરિભક્તોને પ્રવૃત્તિ હોય ભાગી જાઓ, ના ઘેર નિવૃત્તિ વાળા હોય તો રોકાવો. એ થોડા ઘણા હરિભક્તો રોકાણા સેવામાં, અને સ્વામી ખાતમુહૂર્ત કરીને એ પાયા કરતો અને મુહૂર્ત કર્યું. પછી આ સમયે સ્વામી આવ્યા હતા અહીં હરિભક્તો, આપડે ત્યાં મોહન ભગત ને બધા ભક્તો રહેતા, સંતો હતા, એ રહેતા અને પાયાનું એ કામ કરતા. એમાં અહીં સમય હતો, પછી સમય આવ્યા, પણ શું થયું, પેલા લોકોએ ભરાયું, એના ભાઈ માણસ ને પૈસા નથી, આ શું કામ કરી શકતા છે, આ પડ્યું મેલીને અધૂરું નાહી ગયા. તે બાપુને ભરાયું થયું. બાપુ કે છે હું હવારમાં તપાસ કરી જોઈશ. હવારમાં બાપુ ને ત્યાં થઈને પેલી માતા ખરી ને એ કાયમ પજે લાગવા જવાનો રિવાજ, માતા એ પજે લાગવા જાય. તે સદે
પાંચ સ્વામી શું કર્યું, સમયો હવારમાં રાતે ઉલી ગયો. સ્વામી બધાને તૈયાર કર્યા. સ્વામી કે અત્યારે ગોંડલ ભેગા થઈ તો હવારમાં શરૂ કામ થઈ જવું જોઈએ. એ બધાને મોકલ્યા ત્યાં. અને હવારમાં ઉઠીને પરવારી પૂજા પાઠ કરીને હવે મચી પડ્યું સેવામાં, કામમાં, પાયામાં. અને બાપુને પછી નીકળવું. બાપુ એ જોયું આ તો આ કામ ચાલે છે ને પેલા કે ખોટા છે, ઈર્ષામાં બોલા છે. બાપુને આવડતું આવડું થઈ ગયું અમને. અને પછી આઈ પૂછ્યું ક્યાં કામ બંધ કેમ હતું, ક્યાં ગયા હતા? કે અમારે ગોંડલ સ્વામી હતું, ગયા હતા ને સ્વામી અમને રાતે કામ ચાલુ કરવા અહીં મોકલી દીધા છે. બાપુ કે બરોબર, રાજી છે. એ આ મહારાજ મંદિર થઈ ગયું, મૂર્તિ પ્રતિષ્ઠા કરી. પછી 50 રૂપિયા થાળ બાંધ્યું બાપુએ. ત્યારે શાસ્ત્રી મહારાજ નું એક મહત્તા જોવાની છે કે શાસ્ત્રી મહારાજ કે જૂના મંદિર ના થાળમાં શું આપો છો? 40 રૂપિયા. તો અમારા 40 કરો કે એને 50 કરી. હરખું જોઈએ. તો બીજો કોઈ કરે હોય તો તોડી નખાવ ઉઠતા, બીજા તો ઈર્ષ્યા કરે, તોડી નખાવ કહો. પણ સ્વામી કે એ મંદિરમાં થાળ જેટલો આપો એટલો અમને આપો. પછી 50 બે ને કરી દીધા. ત્યાં 50 અને આપણે ને 50. ત્યારે આવી રીતે આ સાથે શાસ્ત્રી મહારાજે એ ગોંડલ નું કામ કર્યું. ત્યારે પેલા જુનાગઢ વાળા શું કે આ બીજે તો શાસ્ત્રી મંદિર કરે બરોબર છે, પણ આ જે ગોંડલમાં મંદિર કર્યું એ તો જેમ કોઈક સાથે ગ્રસ્તનું કોઈક સાથે હવેરું ઉપાડે ને બૈરું, એમાં અમારી જમીન હવેરી ઉપાડી. આ શાસ્ત્રી મહારાજ નું આ થઈ જશે એમ. અને વાદળી મોઢે પેલા કઈ દાંતે સોડાવે ને એમ કૃષ્ણકુમાર ના હાથે વાદળી સોડાવી. કૃષ્ણકુમાર કે મેં હાથે કાંડા કાપી દીધા. કે શાસ્ત્રી મહારાજ નું સીમાડામાં અને ગામમાં એક વાર પ્લોટ નહીં અને સીમમાં એક ટાંક જમીન નહીં. હા, આવું છે તે સહયોગ કરાયેલી. અને કૃષ્ણકુમાર બિચારા ભોળા છે, સહી કરી દે. પણ શાસ્ત્રી મહારાજે એવું કાર્ય કર્યું કે એમના પાસેથી જમીન લીધી અને રાજ પલટો થયો. અને એ મદ્રાસ હતા ત્યાંથી અહીં કાર્તક મહિનામાં મુહૂર્ત ના હોય તો નારાયણજી મહારાજ સરળ બહુ ને તે મુહૂર્ત ગોતી કાઢે ઘરનું. નારાયણજી મહારાજ કાર્તક મહિના મુહૂર્ત કાઢ્યું ને કૃષ્ણકુમાર આવ્યા, એના હાથે ખાત મુહૂર્ત કર્યું. અને નંદાજી ભેગા હતા, મોટા સ્વામી ને ઈશ્વરભાઈ ને ભેગા હતા. અને ઈશ્વરભાઈ આ મોટા સ્વામી સંકલ્પ કરેલો 1 લાખ રૂપિયાનો એ મંદિરમાં શરૂઆતમાં આપવાનો. પછી જમીન આપી હતી કે આપડે જે હોય ના હોય તો જમીન એ 5 જણા કે એ પ્રમાણે કિંમત કરી જમીન આપી હતી. પછી જમીન આપી હતી. પછી કૃષ્ણકુમારે ત્યાં સભા મંડપ નાખેલો ને માટવા, એના હેઠળ ઉભા રહીને ભાષણ કર્યું કે આ શાસ્ત્રીમાં આ સજે મેં કાંડા કાપી આલ્યા છે, છતાં પણ મારા હાથે ખાત મુહૂર્ત કરાવે છે એ શાસ્ત્રી મહારાજ નું ભગવાન પણ છે. અને એને જાહેર કર્યું. અને સાથે આ શાસ્ત્રી મહારાજ જેવા બ્રહ્માંડમાં પુરુષ નથી. અને આ મંદિર પણ એવું સર્વોપરી થવાનું છે એમ કૃષ્ણકુમાર બોલ્યા અને ભાષણ કર્યું. પાછા એને કૃષ્ણકુમારે કળશ ચડાયા. એ વખતે સ્વામિનારાયણ દીક્ષા 51 જણા ત્યાં દીક્ષા વિધિ અને કળશ નું મુહૂર્ત અને કૃષ્ણકુમાર નું આમ સ્ટેજ નાખેલું. કારણ કે એમના હારે પેલા હોય ને રાણી એટલે નાખું જરાક ટેસ્ટ કરવું પડે. એ ભાષણ એ વખતે કર્યું આવું નવું કે મારા હાથે કળશ ચડાવે શાસ્ત્રી મહારાજ. તારે આ શાસ્ત્રી મહારાજ નું ભગવાન પણ કહો, ઈશ્વરીય કહો, એ મહારાજ દ્વારા કાર્ય કરી શકો. પણ આ મોટા પુરુષની આ વિજાતિ પણ આ છે. બીજાને સંકલ્પ કરવો હોય તો સદે ઝાડા થઈ જાય. આવું કાર્ય કરવામાં હિંમત ના હાલે. અને પાછા સગવડતા નહીં, હરિભક્તો નહીં આટલા, અને સજે પૈસાની સગવડ નહીં, સજે સાધુની સમૂહ નહીં. આ 2-3 સાધુ હાંઠી નાખે. નારાયણ સ્વામી અડધા સાધુ જેવા જ, પેટ પગ દોયડી ને પેટ ગાગડી એવું કર્યું. હે ના, આપડે ધર્મ જ વાળા દમલત પૂછાય. હા, એમના કાકા દાદા અડધા સાધુ એવું શરીર, પેટ આમ ને પગ પાતળા
અને અડધા સાધુ જેવું તોય પણ કામ કરે બે સાધુ, આવા પાછા શ્રદ્ધા વાળા, મહિમા વાળા અને નિષ્ઠા વાળા. હવે એ સત્ય આવી રીતે એ વખતે જે આ કામ કરવું, સંકલ્પ કરવો એ ભગવાન જો કે બીજાને સંકલ્પ. અત્યારે કેટલી સગવડતા થઈ ગઈ. અત્યારે તો માણસો એવા થઈ ગયા, લક્ષ્મીજી તો છે તે રમવા નીકળ્યા. હા, લક્ષ્મીજીને એમ થઈ ગયું કે હું રહી જઈશ. આ બધા મારા ધણીની સેવા કરે, ભક્તિ કરે અને હું કોરી રહી જઈશ. એટલે એ ભક્તિમાં ભળી ગઈ, એ ઢગલા થઈ જાય. સંકલ્પ કરવો જોઈએ. એ મહારાજ ઈશ્વર શાસ્ત્રી મહારાજ હતા. હવે શાસ્ત્રી મહારાજ નું એ વખતે ખબર હોય તો સાધુ હાડા તે પાછા આ મારા જેવા બધા મનસ્વી નોખા નોખા મનના એમના ફાયદે કામ લેવું. સાધુ સ્વામી અહીંયા આવે, સ્વામી અહીંયા નથી થતું, આ સાધુ આમ કરે તેમ કરે. પછી સાધુ સ્વામી આગળ ફરિયાદ કરવા જાય ને, પછી સ્વામી શું કે, શાસ્ત્રી મહારાજ તમે સમજુ છો, ડાયા છો, તમે બહુ સારા, અને એ તો મૂર્ખ છે, મૂર્ખા છે, ગધાડા જેવો છે, એના હું જોવું નહીં અને આપણે કામ લેવું, કામ ચલાવવું. પછી આપણે જઈએ ને પછી પેલો આવે, સ્વામી આ મને આમ કરે છે આમ નથી ફાવતું. તમે સમજો, તમારા જેવા બુદ્ધિવાળા ક્યાંથી મળે અને ડાયા માણસ, અને તમને આવડે એવું એને ક્યાંથી આવડે? માટે એ તો મૂર્ખો, એને હમ જોવું નહીં આપણે, અને આપણે આ કામ કરવું છે એમ. બે પેલો જાણે મારા પક્ષમાં, પેલો કહે મારા પક્ષ ઉકેલી સ્વામી ભેગા થાય તો બે વાત ના કરે એવી હરકી ખાનગી કે તો એ ભેગા ભલન થાય, અને ભેગા થાય તો પેલા બે નું મન આમ જેટલું માને ને એકબીજાનું. જય કસબ આવો. પણ એવું બહુ સ્વામી કહું આવડે એમ ખાવા, એવું રાખે ને એવું કરે ને એવું કામ લે તો એવું આવડે ને એવા એવું સ્વામી કરે લ્યો. અને સ્વામી આવી સભા હોય અને કલાવલ થતો હોય તો મૂકતા હોય તો ના કરો બોલાવે. યોગી મહારાજ નું ના આવે, જરાક ગબડતો હોય એમને કે એમને શાંતિ એકાંતિ. અને શાસ્ત્રી મહારાજ રેલમાં ઊંઘી જાય અને આ સભામાં ઊંઘી લે. અને સજે એવું સજે સ્વામીનું. અને સ્વામીનું સજે એટલું પેલા મોતીભાઈ નગર શેઠ આપડા ગઢડા વાળા કાપી ક્યાં ગયા, મોતી મોહન શેઠ, અને 7-8 અમલદારો લઈને આવેલા ભાવનગરના મોટા સાહેબો. 8 જણ હતા. આ ઓરડામાં 4 ખુરશી આમ નાખીને 4 આમ નાખી, અને સ્વામી આમ આ ઢોલિયા ઉપર છે, ઢોલિયો એમ બેઠેલા, અને પેલા 2 આમ ખુરશીઓ નાખીને 4 આમ બેઠા આમ બેઠા. એ પેલા અમલદાર હતા કો એને શું કીધું કે સ્વામીને આટલા બધા વર્ષ થયા પણ આંખની ચમક તો જુઓ કે એમાંથી એના ગુણ આવી ગયો, શક્તિ પ્રશંસા કરવા માંડી પડ્યો. અને ડાયાભાઈ આપણે ભાદરણ વાળા યાદ છે, પૂજ્યો 2 હરિભક્તો આફ્રિકાના લઈને આવેલા, નવા નવી, અને કઈ સદે આ નવા નવી લઈને આવેલા. પછી સ્વામીના દર્શન કર્યા. સ્વામી જરા દાણો દાદો 5,000 સેવા કરજો. એ સતે સેવા થઈ કરી, પણ બહાર નીકળ્યા એટલે મારું બહુ વધુ પડતી થઈ ગઈ હો. પણ શિખર સ્વામી આપણું અંતરકરણ ફેરવી નાખ્યું કે એટલે ખબર ના રહી કે આમ સ્વામી સાથે અને આટલા જયારે છે તે પથારીમાં થયા ત્યારે સ્વામી કે અત્યાર સુધી ફરીને સેવા કરીને આ મંદિર કર્યા, અને હવે હું તો રડીને કરવી સેવા કરાવી. કોઈ બોલ્યા હો રડીને કે સેવા કરાવી, તે સ્વામી કોઈક આવે ને મોટા હરિભક્ત તો આ શું પાડે અમારી જાય ગઢડાનું કામ આદર્યું અને હવે કઈ ફરાય નહીં, સેવા હવે નહીં, આ તો લાજ જાય એવું થયું છે એમ કરીને રડે. ત્યારે હરિભક્ત થાય કે સ્વામીને આ તકલીફ છે બહુ. સ્વામી 10,000 લાવ્યો છું. એમાં સુણાવવાળા હાર્યું કે આ ગીધરભાઈ આપડા રાજકોટ વાળા એ આવેલા. પછી સ્વામી કરે લટુકડા કરે, સ્વામી આમ દાણો દાબી જુઓ પછી
ગીરધરભાઈ જુઓ, આપણે ગઢડાનું કામ અટક્યું અને તે અમારાથી ફરાય નહીં, માટે સેવા કરવી છે તે 10,000 ઉછીના આપો અને બીજી સેવા કરો 10,000. બચારા તો ટાઢા જ પડી ગયા, એકદમ ઠરી ગયા, હાથ એક્સ થાય એમ. પછી ઉઠી બહાર આવ્યા. પછી મણિભાઈ સલાડ ને વાત કરી કે મણિભાઈ મારા સ્વામી આમ કીધું અને અમે 3 ભાઈ જુદા થયા, ગીરધરભાઈ, નારાયણભાઈ અને આ હરિભાઈ. એમાં મારા બાપાએ હરિભાઈ ને બધું આપ્યું. એવી ને એવી પ્રકૃતિ પ્રમુખ સ્વામી ની છે પાછી. હો, હા, બહુ આવડે. એવું આવડે ને કે કોઈને કળાય નહીં અને હાવ ને સાથે રાજી કરીને હાથેરીમાં રમાડી દે. ખરેખર આવડે, કળાવા ન દે. અને આ એમની સામર્થ્ય, આ શક્તિ છે. તો આ એક મને શાસ્ત્રી મહારાજ જોગી બાપાએ આ વ્યવહાર મૂક્યો, પણ આજ સુધીમાં કોઈની કહેવણ આવી, કોઈ હરિભક્તને દુઃખ છું કે સંતને દુઃખ છું કે આટલું મને આટલું એમને વિશેષ પડતું વજ્યા કે કહ્યું કે દુખ્યા કે એવું કાંઈ નહીં. અને સ્વામીને જોગી બાપાએ અંતર્ધ્યાન થયા પછી પોતે કાર્ય ઉપાડ્યું. તે આટલો ભીડો બીજા 3 જણાની ટપાલ ભેગી થઈ, નિર્ગુણ સ્વામીની, શાસ્ત્રી મહારાજની, જોગી બાપાની. 3ની ટપાલ એકના માથે. સ્વામી 5 વર્ષ લખી પાછો. સ્વામી કે પ્રમુખ સ્વામીની ટપાલ વાંચે એને વ્યારાક થઈ જાય. સાથી કે બધા હરિભક્તોના કાગળ આવે એ આ જ હોય ને વ્યવહારના દુઃખના. એટલે દુનિયામાં કોઈ સુખી છે જ નહીં એવું દેખાય. અને એક મનાથી આ ડોક્ટર સ્વામી છે, જોગી બાપાના દીક્ષા આપેલા જોગી બાપાના શિષ્ય કહેવાય, બધું થાય. પ્રમુખ સ્વામી તો ગુરુભાઈ છે, એમને આપણે શું બીજું છે, આપણે કલ્યાણ જોગી મહારાજ થાય એમ જો સદે. પણ જોગી બાપા છે એ જ પ્રમુખ સ્વામી એમ જાણીને એક મના થઈને સ્વામીની એવી અનુવર્તી, એવી આજ્ઞા અને એવી સાથે સેવા કરી. સ્વામી અત્યારે રાજી થઈ ડોક્ટર સ્વામી. અને ટપાલ પણ 5 વર્ષ સાથે હજુરમાં રહીને લખી. આ સંતની મોટપ છે. હું તો મારો તો હિસાબ જ નહીં, ટકામાં 3 જેવા નહીં. આવાના આગળ કાંઈ હિસાબ લેખું જ નથી. આ તો બધાની દયાથી રોટલા ખાઈએ સત્સંગ એટલું રહ્યું છે ભાઈ, કાંઈ ના બોલે. અને આ સાથે આ શાસ્ત્ર જોગી બાપા અને પ્રમુખ સ્વામીનો પ્રતાપ અને શ્રીજી મહારાજના કાર્ય દીપાવવું છે તે આવા બધા સંતો LLB ગ્રેજ્યુએટ ને સુધરેલા એવા ભેગા કરી દીધા. હા, નકર એમ થતું હતું કે આપણે આ ભંડારમાં ધુમાડો મૂકીએ છીએ પણ કોણ આરતી કરશે એમ થતું. પણ સાથે સ્વામી એવી મોરલી વગાડી અને શ્રીજી મહારાજે અક્ષરધામમાંથી આવા મુક્તો મોકલી દીધા અને આ કાર્ય દીપાયું. સમાજ કર્યો વધારે તો આખા જગતને સાચા સુરારે જેના વેરી વઘાવ વખાણે. જૂના સંપ્રદાય વાળાને આપણા સાથે પિતરી કહેવાય, છતાં પણ એમને પણ 2 મુખે વખાણ કરવા પડે કે પ્રમુખ સ્વામીને એમને આ જે કાર્ય કર્યું સંતોએ એ આપણાથી કોઈથી નહીં થઈ શકે. એવું સત્ય કાર્ય કરી બતાવ્યું અને એવો ડંકો બિહારના જીવ શતાબ્દી નિમિત્તે તો ઘણો સમાજ થઈ ગયો, ઘણો સત્સંગ અને લોકોને ભારે ગુણે બહુ પડ્યો. પરોક્ષ વાળાને બધાને હવને કે આ કાર્ય કર્યું એ તો ભગવાનનું જ કાર્ય, ભગવાન સિવાય આવું કાર્ય થઈ શકે નહીં એમ બધા એને પેલા 2000 મહાત્માઓ આવ્યા હતા. એ કોઈ દિવસ આપણે કહીએ જય સ્વામિનારાયણ, ચાલુ ભાઈ સ્વામિનારાયણ લખતો, એ બાબાજી મહારાજ જય નારાયણ કે જય નારાયણ, બચ્ચા જય નારાયણ. પણ સ્વામી શબ્દ આવ્યો એટલે ભડકે, ચાલ બે સ્વામિનારાયણ લખતા. એના બદલે સ્વામિનારાયણ કી જય, પ્રમુખ સ્વામી કી જય પોતે બોલાવવા મંડી પડ્યા. આ સ્વામી નું આ પ્રતાપ આપીશું 2000 ને ઝુકાઈ દીધા.
એવો છે તે આ ડંકો માર્યો. માટે આ છે તે મહારાજ આ ઘટનાઓ સમજાવે છે આપણને કે ભગવાન જગતના જીવ છે, આ માયક આપણે મનુષ્ય જીવ છે, એમાં અને ભગવાનની મૂર્તિમાં ઘણો ફેર છે. તો દેહ ઉપરથી જોવા જઈશું ફેર નહીં દેખાય. એ તો આપણા કરતા એવા વિચિત્ર હશે. કહો સાંભમાં રૂપ ઘણું મૂકી દીધું કૃષ્ણ કરતા. કૃષ્ણ તો કારા હતા. જો દેહ નું જોવા જઈએ તો દેખાય નહીં. એમ સ્વામીના આપણે દેહમાં જોઈએ તો આ મોતિયા ને દાંત ને બધું કેવું થઈ ગયું, વાયો કેવું બધું હાલે. પણ એમની આ શક્તિ અલોક કે જે આ કાર્ય કરી બતાવવું. અને આવી રીતે આ સદે ઈશ્વર સ્વામી ડોક્ટર સ્વામી કે આપણે 30 શતાબ્દી આમ કરવી છે, પછી એમાં ખર્ચો બહુ થાય અને આવું બધું મોટું કાર્ય કરવું છે. સ્વામી બયડો થાકી, તમે તાર જેમ તમારી યોજના થાય એમ કરો, હું બધું મત થાય. એ સ્વામીએ મોરલી વગાડી તે ઝૂકી પડ્યા. હરિભક્તોમાં ભગવાને પ્રવેશ કર્યો. સ્વામી આ 30 શતાબ્દીની સેવા કરી. લ્યો સ્વામી આ ગાય પેલું બિલ બુક તમે લખો. કોઈ એમ નથી કીધું કે ના હું આટલું જ લખો મારું, એમ કીધું છે. આ ભગવાનની પ્રતાપ, આ ભગવાન હે હા હું કહેવા જજો એ આવું હશે. કરોડો રૂપિયાની સેવા થઈ, કરોડ રૂપિયાનો ખર્ચો થયો, ના કામ કાર્ય દીપાયું શોભાયું. એક મના થઈ ગયા. આખા હરિભક્તો શું, સંતો શું, પાર્ષદો શું, યુવકો શું, આ તો 5 સ્વરૂપો ભગવાનના. હા હા વાત કરો કે નવા નવી ક્યાં હાથ પડે. તો એમને તો જૂના સંપ્રદાય નો પક્ષ ઘણો પહેલો. હા એનું નહીં છતાં પણ આટલું ભગવાન ની પ્રેરણા ને અને આટલું બળ કરી દો તો એ છે આ કાર્ય આટલું બાજુ હિંમત ઘાલી અને આ કાર્ય કરીને બધાને બળ આપ્યું, હિંમત આપી અને કાર્ય કરાયું સ્વામી. ત્યારે સ્વામીની એ મહારાજની શક્તિ છે. આ કાર્ય નથી આપણે એક ઘરમાં 5 માણસને આપણે લાઈનમાં નથી રાખી એકતા, કાબુમાં નથી રાખી એકતા. આ હજારો માણસના ફાયથી પ્રેમથી કામ લેવું અને છે તે એ બહુ અઘરી વસ્તુ છે. આપણે 5 જણા નહીં ચલાવી શકીએ, નભાડી શકીએ. અને આ હજારો માણસને નભાડે અને રાખે અને બધા એના મનને સાચવે, દરેકના મન. એ ભગવાનનું ઈશ્વર્ય છે, એ ભગવાનનું કાર્ય. ભગવાન સિવાય એક મન ના થઈ શકાય. એટલે મહારાજ કે સાતો જો હરિભક્તો, સંતો, પાર્ષદો, યુવકો, સાધકો, આ 5 સ્વરૂપ છે ભગવાન. હવે 5 ને એક મના કરી નાખ્યા અને આ કાર્ય કરાય. સ્વામી કહો પછી શું કે જુઓ. જો માઈ કાકાના જોનારા એટલે શું કે સ્વામીમાં મનુષ્ય ભાવ પટનારા ઘણા ના હોય. આ બધા દુનિયા પર છે તો આપણને મહિમા છે સ્વામીનો. પ્રમુખ સ્વામી હોય તો આમ શું થાય, આમ કેમ થાય. અને પેલા કે પ્રમુખ સ્વામી હોય તો પેલા બિલિયમ હરિભક્તાનો છોકરો આપણે 20 શતાબ્દીમાં સેવા કરતો, એ ઘેર જોઈને પેલા હરિજનો એમાં મરી ગયો. તો બધા કેટલાક બોલનારા હોય નહીં, પ્રમુખ તો ભગવાન તમારા સત્પુરુષ છે, ભગવાન છે, ગુરુ છે, તો કેમ તો રક્ષા ના કરી. પણ તારા બાપ ગયા તા ક્યાં બારોટનું ગામ કયું મેઘપર, એ મહારાજના ભેગો મૂળજી હતો અને મેઘપરના બારોટે માર્યો. તાર મહારાજ રક્ષા કરી હતી? તો બતાવ. તો ભગવાન નહીં ને સ્વામિનારાયણ. તો એ મહારાજ નું કર્તવ્ય સામું જુઓ. પછી મહારાજે પેલા વચનામાં વાત કરી કે 78 છે ને કે છે તે બીજા અવતારે જે છે તે લીલા ચરિત્ર કર્યા છે એથી વિશેષ કરે તારે શંકા કર્યું. 78 હા 78 માં શબ્દ મૂક્યું મહારાજ. તો છે તે આ ભગવાનનું આ કર્તવ્ય છે. ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થાય. ભગવાનની મરજી ના હોય તો ના થાય કશું. એ પ્રમાણે એમની મરજી પ્રમાણે થતું. હા જાત કે મને વાત નથી બધી આશ્વાસન આપ્યું, બધું કર્યું. હા હતા
ગયા હતા ને? હા હે વાત કરી બધા માણસ ભેગા ગામના થઈ ગયા. એનો બાપ છે હા પ્રતિષ્ઠા હા હા એનો બાપ બરોબર છે તો થવા આપણને કરુણતા લાગે પણ ભગવાનનું કર્તવ્યમાં પછી કોણ મિથ્યા કરે? છોકરા મરી ગયા પછી આગ પડી નાખી જો બોલો મારી કેવા નાલાયક માણસ કેવું કર્યું ભગવાન. અરે પછી શું કહેજો? માઈ કાકાનું ચિંતન છે સ્વામીમાં કરે. સ્વામી એ પણ આપડા જેવા છે. સ્વામીને પણ છે તે લુગડા બગડી જાય છે, ઝાડા થઈ જાય છે. આ તે વળી ભગવાન કે સત્પુરુષ કહેવાતા હશે? આ તો દેહનો ભાવ છે, એ તો થયા જ કરે. એ તો છે તે એ ઋષભદેવની ક્રિયા છે. એમાં શું ઋષભદેવ ભગવાન જેવા તો જાણો એમ કેવાય. આ તો દેહના ધર્મ છે, દેહ છે તે દેહમાં બધા ગુણ દેખાડે. એટલે પછી શું ભગવાન મોટા પુરુષ નહીં, મોક્ષદાતા નહીં, કલ્યાણના કરતલ નહીં? કૃષ્ણ ભગવાનમાં શિશુપાળ, દંતવક્ર, કાળ એવા જરાસંઘ એવા બધા એને મનુષ્ય ભાવ પડ્યો એટલે કૃષ્ણ ભગવાન કલ્યાણના કરતલ મોક્ષના દાતા મટી ગયા. એમ આસુરી જીવ હોય એ ગમે તે કે મનુષ્ય ભાવ પડશે એટલે છે તે આ મોટા પુરુષ છે અને આ જે ધર્મનું સ્થાપન કરે, એકાંતિક ધર્મનું, અને હજારો જીવને ધર્મના માર્ગે ચલાવે, કલ્યાણ કરે, એ કઈ મટી જવાનું છે, મિથ્યા થવાનું છે? એમ માટે તો જે જે જીવ જેવા હોય એ પ્રમાણે એની ભાવના હોય એ પ્રમાણે એને ફળ મળવાનું છે. પણ તે ભગવાન અને મોટા પુરુષનું આ ઈશ્વરીય છે, કર્તવ્ય છે. કે મહારાજે પેલા છેલ્લા સવીમાં લખ્યું છે કે પંચવર્તમાનમાં ડર રહેતા હોય હવે એમની ક્રિયા જુઓ. પંચવર્તમાન છે કે નથી? હા, પંચવર્તમાન ડર રહેતા હોય તો તે પોતાને ભ્રમરૂપ માનતા હોય પાછા, અને ઇન્દ્રિયો અંતર્ગત દાબીને વર્તતા હોય. પંચવર્તમાન રહેતા હોય ને તો ઇન્દ્રિયો અને તે પોતાને ભ્રમરૂપ માનતા હોય. ભગવાન સંબંધિત 24 કલાક ક્રિયા હવે એ જોઈ જોજો. દેહની જરાય પરવા સુસુપ્ત થશે અને પુરુષોત્તમની ઉપાસના ભક્તિ કરતા હોય જરાય ભૂલે છે? જોગી બાપાની પદ્ધતિ એ જ પદ્ધતિ પ્રમુખ સ્વામી સાચી છે. આપણા ચાંદલો કરે છે, મહારાજ લાલજી કરો હો ઘેર કરાવતો હોય ને આપણે તો મોતું ધરીએ પાદરો. હા, પાદરું ડોકું ધરીએ આમ 10 શેરો પાદરો. હા, અને સ્વામી તો લાલજી ધરા હા ચાંદલો કરો પછી અહીં કરો. હાર કરાવવા જો તો આપણે તો તરત ડોકું ધરીએ પણ ના લાલજી ધરાવો પછી. એમ જે પાછું એક જણ કે 2 જણ આવે તો ધ્યાન રાખીને બધી કરી લઈએ. પણ હા તો 25 ઘેર ફરે તો એવું નહીં. 25 જણા હાર કરાવવા તો એ નહીં, 25 જણા ચાંદલો કરવા આવે તો એ નહીં. એક ઘડી ક્ષણ પણ મહારાજની મૂર્તિ ન ભૂલે એ જોગી બાપા નામ એવું આ પ્રમુખ સ્વામી એવી મહારાજના વિશે પ્રમુખ છે. ન કરે જ્યાં સત્ય સામર્થ્ય આવે એટલે પછી આમ થઈ જાય. તમે કહેતા આમ બી બુઠી તમ બી બુઠી એમ થઈ જાય. પણ ના, જેમ જેમ ગુણ આવે સ્વામી કે જેમ આંબાની કેરીઓ આવે આંબો નમી જાય છે, ઝૂકી જાય છે, ભોંય હટી જાય. હોય મેં આંબા તો જમીન ના રહે, કેરીઓ આમ તોડી લે. એમ જેમ જેમ સામર્થ્ય, જેમ જેમ ઈશ્વરીય, જેમ જેમ હજારો માણસ પગમાં પડે અને સિદ્ધિઓ આવીને ઢગલા થાય એમ એમ વધારે છે તે કુણા થતા જાય, વધારે નિર્માણ થતા જાય. આ છે તે મોટાની મોટપ છે. સમર્થકા ઝરણા કરવી એ મોટપ. આવી સામર્થ્ય છે છતાં પણ જે પોતાનું ઈશ્વર સામર્થ્ય પ્રતાપ દાબીને વર્તવું અને દાસના દાસ થઈને રહેવું એ એમનું મોટી છે, એ એમનું ઈશ્વર્ય છે, સામર્થ્ય છે એમ. અને હવે એ જે ના સમજાય એને પછી માણસ જેવા સમજે, પછી એનું કલ્યાણ તો ક્યાંથી થાય? માણસ જેવા સમજે તો કલ્યાણ ના થાય તો પાપે ન લાગે, પણ દ્રોહ કરે તો જય સ્વામિનારાયણ અધોગતિ. અરે ના સમજાય ત્યાં સુધી એને સાધુ જેવા જાણે બધા જેવા, એટલે એ કઈ દ્રોહ નથી. પણ સમજણા પછી આટલું કાર્ય જોવા પછી દ્રોહ આવે તારે એની અધોગતિ. એ પછી એને ભગવાન ના હંગરે ને જમપુરી વાળા ના હંગરે. અરે હા, અને જે ભગવાનના સ્વરૂપના દર્શન
કરનારા છે જો ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે એટલે એમાં ભગવાનની ભાવના લાવીને કે આ ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાન સાક્ષાત્કાર છે, બિરાજે છે. જેમ અગ્નિ છે તે લોઢામાં આવે ત્યારે એનો શીતળ ગુણ અને એનો કાળો વર્ણ મટી જઈ અને અગ્નિ રૂપ થઈ જાય છે લાલચું. એમ મહારાજ કે તે પ્રમુખ સ્વામીને લીન કરીને મહારાજ જ દેખાય છે, મહારાજ વિચરે છે, મહારાજ કાર્ય કરે છે. આ દ્રષ્ટિ પલટો છે મહારાજ સ્વામી પ્રમુખ સ્વામીને જીવમાં હું મહારાજનો દાસ છું, મહારાજનો ભક્ત છું અને મહારાજનું આ કાર્ય કરવા મને મૂક્યો છે. એ એમના ભાવનામાં છે અને આપણી ભાવના આ કે પ્રમુખને લીન કરીને પંચાળાના હાથમાં પરમાણે પંચાળાના હાથમાં આ વાત મહારાજ કરી અને ભગવાન ગોંડલમાં સતી સ્વામી ટપાલ લખતા શાસ્ત્રી મહારાજ તારે મોરારભાઈ બેઠેલા, હું બેઠેલો, બે ત્રણ જણ બેઠા હતા. સ્વામી ટપાલ લખે બેઠા હે નારાયણભાઈ ના બાપુજી મોરારજી, હા ગીધુભાઈ ના બાપા ને આપે જોયેલા નહીં જોયેલા. એ ગીધુભાઈ બેઠેલા, પછી પેલા મોરારભાઈ એ જાગા સ્વામી ના શિષ્ય. પછી એ બોલ્યા કે સ્વામી અત્યારે સ્વામી દેખાય છે પણ મહારાજીમાં લીન છે એટલે નહીં દેખાતા, એવું બોલ્યા. પછી સ્વામી ટપાલ પર બંધ રાખી અને સ્વામી ઉપાડ્યું. અરે મોરા તું આવું જ્ઞાન ક્યાંથી કાઢ્યું કે આ તું જાગા ભગત નું છે અને જાગા સ્વામી નું આવું જ્ઞાન હતું નહીં. કેમ તો કે આ ચંદ્રમા છે, લાખો તારા છે, એ સૂર્યના તેજમાં લીન થઈ ગયા હતા, દેખાય ત્યાં તો એવા ને એવા આકાશમાં છતાં પણ નથી દેખાતા. પણ હોળ સૂર્ય ચંદ્ર ઉગના બધા તારા થઈ જાય તો સૂર્યને લીન કરશે? એમ સ્વામી મહારાજને લીન કરી શકે કોઈ દિવસ? એ વિચાર કરો. મહારાજ સ્વામીને લીન કરે પણ સ્વામી મહારાજને લીન ના કરી શકે. માટે અત્યારે મહારાજ દેખાય છે એમ કહો. આ વાત મોરાર કરેલી સાચી હરે હરે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે, હા ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે, હા એ તો કાળ, કર્મ અને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભયપદને પામે છે. અભયપદ નું પામે. ભગવાનના પાર્ષદ થાય છે. હા પણ ભગવાન નું સ્વરૂપ પ્રસનારા જ્યાં ભગવાન નું સ્વરૂપ છે એમાં મહારાજ અખંડ આપણા દર્શન દે છે, વાતું કરે છે, મળે છે, દ્રષ્ટિ માંડી ચાર ભગવાનના જે સુખ છે એ મહારાજ આ દ્વારે રહીને આપે છે. આવી જેની સમજણ જડ થાય એ તે કલ્યાણના માર્ગમાં છે અને મોક્ષ એનો થઈ ગયો છે ને. હે દર્શન પ્રસાદી વાતું મળવું. હે હા મળ્યા ને સ્વામી? સ્વામી દર્શન દીધા, મળ્યા. અમદાવાદમાં થોડું તમારા ગામમાં કેવું ધામધૂમ ઉડાડ્યું. તમારા ઘેર ઉતારો, તમારા મીઠાખરીમાં ઉતારો, પેલા કેવા કહેવાય રાણીપમાં મંદિર ઘરનું હતું, ઘેર ના ઉતર્યા હતું પણ તમને શું આપવું એ ઉતારો ત્યાં રાખ્યો. જો પાછા નારાયણપરા વાળા નાખ્યો લાભ. ભગવાન તો આ સંકલ્પ ભક્તોના પૂરા કરે છે. જે સંકલ્પ કરે એ સંકલ્પ ભગવાન પૂરા કરે. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું જ્ઞાન એમાંથી કોઈ કાળે મનની ખુશી થતી જ નથી. તો શું કીધું? હવે આવી જેને ભગવાનની પ્રાપ્તિ હોય અને સત્પુરુષનો મને વિશે ગુરુભાવ, ગુરુ ભક્તિ હોય અને આ જેને જેને આ સંબંધ થયો મહારાજનો સ્વામીનો, એને પછી શું હોય? એને કયું વચનાવત રાત્રિ દિવસ વીતે. હે 60 નું ને? હા 60 નો છેલ્લો પ્રશ્ન સુખ સ્વામી નો ને? હા એમાં પ્રશ્ન આ વાત લખી કે જેને ભગવાનની સત્પુરુષની પ્રાપ્તિ થઈ હોય એને જીવતે શું પ્રાપ્તિ મુવા પછી તો જીવતે એને કથા, કીર્તન, વાર્તા, ધ્યાન કરતા રાત્રિ દિવસ અને પોતાના આત્માનું અધર્મનો ત્યાગ કરી અને ભગવાન વિના અન્ય પદાર્થમાં આ ગુણ વર્તે એમ કીધું છે.
જો પ્રાપ્તિ થઈ હોય તો, અને પ્રાપ્તિ મંગાણી હોય તો, અને પ્રાપ્તિ મંગાણી હોય તો કંગાલપણું, જાચકપણું એ ન રહે, ભિખારીપણું રહે. પ્રાપ્તિ થઈ હોય તો લોટરી 10 લાખની પાકી હોય તો પછી કાખલી કૂદતો હોય. એને એવું કહો દરિયામાં ડૂબકી મારી હોય ને પછી લાખ રૂપિયાની મોતી હાથે આવી જાય, પછી અહીંયા કણિયા એ કઈ કહી શકે કોઈને, પણ એના અંતરમાં કેટલો આનંદ હોય, એના અંતરમાં કેવું હોય કહો, એવો છે તે આપણને સ્વામીનું મહિમા, સુખ, આનંદ એ જીવમાં રહેવો જોઈએ. પછી કંગાલપણું, રાંકપણું, દુબળાપણું અને સદે હાય હાય શું થશે, કેમ થશે, હવે પાર પડશું કે નહીં પડીએ, અલગ આવું શું રાંકના જેવું શું બોલો એવું નહીં. એમ શું કે છે હવે જુઓ, મહારાજ એટલે કે છે અમારે તો કથા કીર્તન વાર્તા ધ્યાનમાં તૃપ્તિ થતી નથી અને તમારે પામવી નહીં. એમ કે કેવી રીતે? હા, તમારે પણ એવી રીતે કરવું, ખાવું, ઊંઘવું અને બીજું શું? હા, શું થયું છે? નાવાનું થઈ ગયું છે. કેમ? ઉપમા બહુ ખાધા મારી. આજ શેનો નાસ્તો? હે શેનો? મગનો? તારે તો નાવાનું. મગનો શીરો કોણ તા? તારો વાત કરો તો થઈ જાય સારા. મેં કીધું મગનું શાક હતું. હે એમ? વાહ, ખરું, તારે સારું. એટલે ખાવું ખાડો ને કઈ કર્યા કરવું એમ ને. ખટપટ હા, એ તો ખટપટ કર્યા કરવું. ડાક્ટર સારું હતી કઈ. હે અત્યારના શિયાળામાં આખો ના જાય કોઈ. ઉનાળો આપવા દે પછી ખબર. અત્યારે ઓછું આખો જાય ઊંઢામાં. અરે હા, અરે હા, એ સાંભળજો સ્વામી ની વાત આવી. ગુણાતીત સ્વામી બોલે છો, આ ચોપડીમાં રહીને બોલે. પહેલા પેલી મૂર્તિ બોલતી મોઢે, અને અત્યારે આ ચોપડી બોલે છે એમના વતીની. અને બીકે મહારાજ ના હુંવરી, બીકે મહારાજ ના હુંવરી થઈને આવે. અરે હા, જો શું કીધું? જીવમાં જે આપણી ખોટ હોય એ આપણે ગુરુ થઈ તો ના જાય, હું સમજુ છું એમ ન જાય. પણ એ વખતે આપણે હા અજ્ઞાની મગ્ન થઈ જવું જોઈએ તો મોટા પુરુષને ઉભરો આવે વાત કરવાનો. ના ના, એ તો હું જાણું છું, જાણ્યો કાકો થઈ જાય લ્યો પાછો. એટલે પછી એમાં કઈ મોટા પુરુષને વાત કરવાનો ના મન થાય. શું કે જુઓ, જો સાચું છે પાર આવશે. હો ભગવાન પહેલે છૂટકો છે તમારો બધાનો. એમ ને ના, સાધુ થયા છૂટકો એટલે ગુણે કરીને અમરીશ રાજા ને એવા થઈ ગયા એવા સાધુ થવાનું. એ તારે છૂટકો. અહીંયા આપણે આયા છીએ શું કરવા આયા? સાધુ થવા. તો આ ભગવાન ઉગડે નહીં, પણ સાધુ ના ગુણ બધા શીખવાના. સાધુ ના શું ગુણ છે કહો? ભાગવતમાં લખ્યું, એકાદશમ સ્કંદ ના 11મા અધ્યાયમાં સાધુ ના લક્ષણ લખ્યા છે. ગીતામાં 12મો અધ્યાય લખ્યો. અને એવા બધા મહારાજે સજે
આ ટૂંકમાં લખ્યું અને કીર્તન વાળા લખ્યું હાજી ભલા સાધુ હરી કી સાથ તન કી ઉપાધિ કરે તોય સાધુ માન અપમાનમાં સુખ દુઃખ માં હા હા એમ પછી બોલવામાં તો બહુ હુરા, બોલવામાં હુરા એવા બાજવા બહુ હુરા. હાઈ જા કે હાઈ જા. અરે જો સાંભળો, સત્સંગ નો તૈયાર થાય, સત્સંગ નું ના બગડે, કારણ કે તો દરિયો છે. સાંભળો એ પુરાણી અને મોટમ નથી શું કે સાંભળજો. હા જો આવ્યું કામ કરે નહીં મોટમ નહીં, હાથીએ બેસે મોટમ નથી. હાથી પેલા બાવા આવે છે ને બાકી ખાતા એ બે આવે. જો આ મુદ્દો આવ્યો. દાખલો કર્યા વિના ના થવાય એમ કે. જો ભાદરણમાં ને હા ના પાડી. હા બાવો બેઠો છે શોભવા રહેતો નહીં ગાડી. હા નજર ના લાગે તમા. હા એમ હા કારણ મચ્છો કરે, કારણ કે દરેક ની નજર એ મથા ઉપર પડે એટલે પેલા નજર ના પડે. નજર લાગે એટલે હારવા લોક નો રિવાજ છે, લોક ની ચાલ છે. નજર તો શું લાગે શું ખાઈ જવાનું પણ આ એક જાત નું વ્યાયામ છે અને દુનિયાની રૂઢી છે. અરે હા હા જો હા હા વધારીએ પંડિતજી. જય સ્વામિનારાયણ. વાહ પણ જેને રથ રેલ ઘોડા ને હાથીમાં મોટાઈ માની છે તેને શું સમજાય? શું સમજાય કહો? માટે સ્વામિનારાયણ જેને મોટા બાપી છે મોટા. હા અજુભાઈએ સાધુ ને ઠપકો દઈને કહ્યું છે તમે જયારે ઊંચે સાથે બોલો ત્યારે લોકમાં અમારી લાજ જાય. હા આવું હરવું ફરવું એ તો દાડા કાઢવા સારું છે. જેટલું બીજાનું ગમતું કરીએ એટલું ભગવાનનું ગમતું ન થાય, તેમજ જેટલું ઇન્દ્રિયોનું ગમતું કરીએ એટલું ભગવાનનું ગમતું ન થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે 1918 ના શ્રાવણ વધી 13મે દિવસ સ્વામીએ વાત કરી છે કોઈને ઘરનું, કોઈને ગામનું, કોઈને જાતનું અને કોઈને કુળનું, કોઈને દ્રવ્યનું એમ અનુસંધાન રહે છે પણ પ્રભુની કોરનું રહેતું નથી. સ્વામિનારાયણ સ્વામી વાત કરી બકરા વાડામાં પુરાય, કોઠિયા પુરાય, બળદ પુરાય, ઊંટ પુરાય, વાઘ કે સિંહ ન પુરાય. મત પંથ રૂપે વાડામાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માંડ સ્વામી અને ગોપાલ સ્વામી એ રૂપ સિંહ ન પુરાય. એવા પુરુષો મત પંથમાં ન બંધાય. એમ મુમુક્ષુ છે, સંસ્કારી છે અને એને સાચી વસ્તુ સમજાણી પછી વાડામાં ન પુરાય. એમ સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે મોટાનો જોગ ઘણો હોય તો પણ જો લગડી ના હોય તો તે ન વધે. ને જોગ થોડો હોય પણ વધુ લગડી થાય તો તે વધી જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે 4 ઠેકાણે ભગવાનની સ્મૃતિ રહેતી નથી. ક્યાં તો એક તો દેહમાં રોગાદી સ્રષ્ટા આવી પડે,
બીજું કામાદી જોરથી પ્રવૃત્તિ થાય, બીજું કાંઈ અધિકાર મળે, વિકાર અને ચોથું જાદુ દ્રવ્ય મળે. બસ એ ચાર ઠેકાણે ભગવાનની સ્મૃતિ રહેતી નથી, ને દેહ આધીન પણ રહેતું નથી. વાહ કીર્તને કરીને ભગવાનમાં વૃત્તિ રહે છે. પછી જબુ પાસે કીર્તન બોલાવ્યું છે. વાહ તારા મુખની રાવણતા મીઠી રે, મોહન વનવાળી ભુવનમાં નવ દેઠી રે, મૂર્તિ મરમાળી. વચનામૃત પંચાય છે, તેમાં એ પ્રથમ ભગવાનની સ્મૃતિ થાય છે. હા આ સાધુને મંદિર કર્યા છે, અને આ બધો સાજ કર્યો છે, તે સ્મૃતિ રાખવા સારું છે. માટે સ્મૃતિ રાખીને બધું કરવું. જુઓ ને, મંદિરનો કાંઈ વ્યવહાર હશે તે પણ મોટેરાને માથે હશે, બીજાને તો કેવળ અન્ન જઈને પ્રભુ ભજવા છે.